જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ફરીથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ખૂબ જ ગંભીર બની રહી હોવાનું તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણવા મળ્યું છે. તેમજ તેમણે સરકાર પર તેમને ફસાવાના બહાના શોધી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ત્યારે પોતાની તબિયતને લઈને સત્યપાલ મલિકે ટ્વિટર પર માહિતી આપી છે કે તેમણે લખ્યું છે કે હું છેલ્લા લગભગ 1 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છું અને કિડનીની સમસ્યાથી પીડિત છું. 2 દિવસ પહેલાં સવારથી ઠીક હતો, પરંતુ આજે ફરીથી મને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. તેમજ તેઓને એમ પણ જણાવ્યું હતું કે તેમની હાલત ખૂબ જ ગંભીર બની રહી છે. તેમજ સત્યપાલ મલિકે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે તેઓ દેશવાસીઓને સચ્ચાઈ કહેવા માંગે છે. જ્યારે તેઓ રાજ્યપાલના પદ ઉપર હતા ત્યારે તેમણે 150 કરોડની લાંચની ઓફર પણ થઈ હતી, પરંતુ તેઓ પોતાના રાજકીય ગુરુ ખેડૂતના મસીહા સ્વર્ગસ્થ ચૌધરી ચરણસિંહજીની જેમ ઈમાનદારીથી કામ કરતા રહ્યા અને તેઓ ક્યારેય મારી ઈમાનદારી ડગાવી શક્યા નહીં તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે સરકાર પર અનેક પ્રહારો પણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.